વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે યુનિટ નંબર 5 સ્ટાર્ટ છે. હવે એની અંદર આપણે છેલ્લે એવું જોયું હતું કે રાણીની વાવ છે એ રાણી ઉદયમતીએ બંધાવેલી અને શા માટે બંધાવેલી એની આપણે વાત કરી લીધી છે. પછી એવું જોયું કે વાવ છે એ કેટલી લાંબી છે, કેટલી ઊંડી છે અને કેટલી પહોળી છે અને એની અંદર ખૂબ આકર્ષક ભવ્ય કોતરણીઓ આવેલી છે એની વાત આપણે કરી હતી. છેલ્લે એક લીટી બાકી છે, રિપીટ કરી લઈએ કે ધ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, આ પૂર્વાભિમુખ વાવ, મેં તમને સોમનાથના મંદિરનું ઉદાહરણ આપેલું હતું. પૂર્વાભિમુખ વાવ ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર, દરેક સ્થાપત્ય અથવા દરેક મૂર્તિ, પેસેજ, પેસેજ એટલે શું તો કે જે સ્થાપત્યો છે, જે ઝરૂખાઓ જે છે એની વચ્ચે જે જગ્યાઓ છે જેને આપણે ગેલેરી કહીએ છીએ એને પેસેજ કહેવાય. પિલાર્સ એટલે કે સ્તંભો. હવે જો પિલાર્સ એટલે થાંભલાઓ થાય, આપણે અત્યારે વાત જે છે ઐતિહાસિક સ્થળની કરી રહ્યા છીએ એટલે પિલાર્સ એટલે આપણે લેશું સ્તંભો. એન્ડ પેવિલિયન, પેવિલિયન એટલે મંડપ, મંડપ એટલે શું તો કે ચાર સ્તંભની વચ્ચે જે ઝરોખા જેવું હોય એને પેવિલિયન કહેવાય. આપણે અક્ષર મંદિરની અંદર જે ગાર્ડનની અંદર આપણે એન્ટર થઈએ છીએ અને જે ચાર સ્તંભ ઉપર જે ઝરૂખાઓ છે જે આપણે બધા જ ફોટોગ્રાફી કરીએ છીએ તો એને પેવેલિયન કહેવાય. બરાબર છે. આ સિવાય મંદિરની અંદર જે ગોળાકારે જે ગુંબજ છે ઉપરનો, એ ગુંબજ સ્તંભના આધારે બનાવેલો હોય છે એટલે આ આખી વસ્તુને આપણે પેવિલિયન કહી શકીએ, મંડપ. આગળ જોઈએ આપણે. એન્ડ પેવિલિયન ઇઝ ધીસ મેગ્નિફિકન્ટ સ્ટ્રક્ચર, અને આ ભવ્ય સ્ટ્રક્ચર એટલે કે બંધારણ હેઝ એન્ચાન્ટિંગ, ખૂબ આકર્ષક દેખાય છે. કાર્વિંગ્સ એટલે કોતરણીઓ, એમની કોતરણીઓ છે એ ખૂબ આકર્ષક છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, તેની બાજુની દિવાલો, ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, અને બાજુઓની દિવાલો પર લગભગ 800 જેટલા સ્થાપત્યો છે. There are nearly 400 big sculptures. આ 800 સ્થાપત્યોમાંથી 400 જેટલા સ્થાપત્યો છે એ નિયરલી એટલે કે લગભગ 400 જેટલા સ્થાપત્યો ખૂબ કોના કોના છે? ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. વર્તમાનની અંદર, હવે જુઓ ઘણા વર્ષો પહેલાં આ વાવ છે એ બનેલી છે. એ સમયે 800 સ્થાપત્યો કે 800 શિલ્પો એની અંદર હતા. એની અંદરથી 400 જેટલી જે મૂર્તિઓ છે, આપણે શિલ્પ કહીએ મૂર્તિ કહીએ એ બે એક જ. શિલ્પ શબ્દ આપણે બુકનો ચોપડીનો શબ્દ થાય, બાકી મૂર્તિઓ 400 જેટલી મૂર્તિઓ જે છે એ દેવી અને દેવતાઓની છે અને જે અત્યારે વર્તમાનમાં આપણે જોઈ શકીએ છીએ. અમુક વસ્તુ અમુક એની અંદર જે કોઈ તત્વ હોય એ નાશપ્રાય અવસ્થામાં હોય, આવું બને. અત્યારે આપણે ઉપરકોટ જઈએ છીએ તો એની અંદર ઘણું બધું રિનોવેશન કરવાની આપણને એમ લાગે કે આ ઐતિહાસિક જે સ્થળ છે એને રિનોવેટ કરવાની જરૂરિયાત છે. એની અંદર જે કોઈ ગંદકી છે એને સાફ કરીને એક નવું એને ગેટઅપ આપી શકાય. ટૂંકમાં એની અંદર વર્તમાનની અંદર ઘણું બધું જર્જરિત થઈ ગયું છે, એવું પણ બને. 800માંથી અત્યારે આપણને 400 જે મૂર્તિઓ છે એ જોવા મળે છે અને આ મૂર્તિઓ દેવી દેવતાઓની છે. These numbers, અને આ સંખ્યા would have been many more in the past. આ સંખ્યા છે એ ભૂતકાળની અંદર ખૂબ વધુ હતી. નંબર એટલે સંખ્યા, મેની મોર ખૂબ વધારે હતી. ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર, મેઇન જે સ્થાપત્ય હતું ત્યારે આ સંખ્યા ખૂબ વધુ હતી, પણ સમય જતાં જતાં જેમ જર્જરિત થાય એમ એની સંખ્યા છે એ ઘટતી ગઈ અને અત્યારે 400 શિલ્પો સ્થાપત્યોની છે.
આગળ, these numbers would have been many more in the past in its original structure. તેના ઓરિજિનલ સ્ટ્રક્ચર કરતાં વાસ્તવિક બંધારણની અંદર આ સંખ્યા ખૂબ વધારે હતી. ઈચ સ્ટોરી, દરેક માળ, ઈચ એટલે દરેક, સ્ટોરી એટલે માળ, હેઝ અ નેરો કોરિડોર, એક નાનકડો કોરિડોર એટલે જવાનો રસ્તો, ફોર ધ વિઝિટર્સ, મુલાકાતીઓ માટે, ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ, અને આ સ્થાપત્યની સુંદરતાને વખાણવા માટે અને મુલાકાતીઓ ત્યાંથી નીકળી શકે એ માટે એક આવવા જવાના રસ્તાની પણ વ્યવસ્થા છે. અહીંયા કોરિડોર એટલે આપણે આવવા જવાનો રસ્તો એવું ગુજરાતી કરી શકીએ. બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવડ ઓન ધ વોલ્સ, અને દિવાલો પર કરેલી કોતરણી જે છે એને વખાણી શકે, એને જોઈ શકે એના માટે એક કોરિડોરની પણ વ્યવસ્થા કરેલી છે. ઇવન ધ પિલાર્સ, એમ છતાં સ્તંભોમાં પણ, ઓફ ધ વાવ, વાવના સ્તંભોમાં પણ, નોટ એક્સેપ્શન ટુ ઇટ, વાવના સ્તંભો પણ અપવાદરૂપ નથી. જે કોતરણીઓ છે એ દિવાલોમાં તો છે જ, સાથે સાથે સ્તંભની અંદર, પિલાર્સની અંદર પણ જે કહેવાનું એટલું જ કે આ સ્થાપત્યના પિલારો પણ અપવાદરૂપ નથી. આ પિલારની અંદર, આ સ્તંભોની અંદર, થાંભલાઓની અંદર પણ કોતરણીઓ કરવામાં આવેલી છે. આગળ જોઈએ. On its visitors appreciate beauty of sculpture and carving and the wall. Even the pillars of the વાવ are not exception to it. વાવના સ્તંભો પણ અપવાદરૂપ નથી. તે ડિસ્પ્લે, તે નિર્દેશ કરે છે, સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, તે પથ્થર પરની કલાત્મક શ્રેષ્ઠ અને ભવ્ય કોતરણીને રજૂ કરે છે. ડિસ્પ્લે એટલે રજૂ કરવું અથવા નિર્દેશ કરવો. પછી ઇનફેક્ટ, હવે જુઓ મેં અહીંયા સ્પેલિંગ લખેલા છે પણ હજી આપણે ત્યાં નથી પહોંચ્યા. આગળના લેક્ચરની અંદર આ સ્પેલિંગ છે મેં તમને લખાવી દીધેલા છે, એટલા માટે તેને ડાયરેક્ટ ભાષાંતર છે મેં સ્ટાર્ટ કર્યું. રાઈટ. ઇનફેક્ટ, વધુમાં કહીએ તો, આમ જોઈએ તો, ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. આ વાવ ભગવાન વિષ્ણુને ડેડિકેટેડ એટલે અર્પણ કરવામાં આવેલી છે. સોલલી એટલે માત્ર, ખાસ કરીને ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવેલી છે. વન કેન ફાઇન્ડ, આપણે દરેક જોઈ શકીએ છીએ, ફાઇન્ડ એટલે જોઈ શકીએ છીએ વિષ્ણુને ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. આપણે વિષ્ણુ ભગવાનની મૂર્તિઓને જુદા જુદા આકારમાં અને જુદી જુદી મુદ્રાઓમાં જોઈ શકીએ છીએ. આફ્ટર વિષ્ણુ પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ પાર્વતી. સૌથી વધુમાં વધુ જો મૂર્તિઓ હોય તો એ ભગવાન વિષ્ણુની છે, ત્યાર પછી પાર્વતીજીની છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ, બીજા નંબરની મહત્વની મૂર્તિ ઇઝ ઓફ પાર્વતી, પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી, અને 15 લગભગ, નિયરલી એટલે લગભગ 15 જેટલી ગેલેરીઓ એ પાર્વતીના શિલ્પોની છે. હવે ગેલેરી એટલે તમને ખ્યાલ આવી ગયો કે દરેક માળ ઉપર જે આવવા જવાનો માર્ગ છે એને આપણે ગેલેરી તરીકે ઓળખી શકીએ. 7 માળ છે તો 7 માળની અંદર દરેક માળ ઉપર અલગ અલગ મૂર્તિઓ, અલગ અલગ પ્રકારની કોતરણીઓ આપણને જોવા મળતી હોય. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી, 12 જેટલી મૂર્તિઓ ગોડેસ ગૌરી દેવીની છે. આપણે ગોડેસ ગૌરી આપ્યો છે ને તો દેવી ગૌરી એમ નહીં, ગૌરી દેવીની છે. હવે ગૌરી એટલે કોણ? તો કે પાર્વતી છે. આપણને બધાને ખ્યાલ છે, આપણે ગૌરી વ્રત રહીએ છીએ ને, ગૌરી વ્રત, મોરા વ્રત જે આપણે રહીએ છીએ એને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે.
together at the same place are rarely found anywhere. આ જે 12 મૂર્તિઓ છે એ આ એક જ જગ્યાએ ખૂબ ભાગ્યે જ જોવા મળે છે. કહેવાનું એટલું જ કે આ 12 જે સ્વરૂપો છે પાર્વતીજીના એ સ્વરૂપો ભાગ્યે જ એક સાથે જોવા મળે છે. સેમ પ્લેસ એટલે એક જ જગ્યાએ, એનીવેર ક્યાંય પણ જોવા મળતા નથી. એક સાથે ક્યાંય બધા સ્વરૂપો જોવા મળતા નથી. રાણીની વાવ એક એવી જ જગ્યા છે કે જ્યાં 12 સ્વરૂપો પાર્વતીજીના એક જ સ્થાન પર આપણે જોઈ શકીએ છીએ. The Sun Temple of Modhera has it. અને આ મૂર્તિઓ મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. This wow has also the 12 statues of Gauri. હવે આપણને એવું કીધું કે 12 જેટલા એના ગૌરીજીના પાર્વતીજીના સ્વરૂપો છે. તો હવે કયા કયા સ્વરૂપો? The wow has also 12 statues of Gauri, namely આ 12 ગૌરી સ્વરૂપ જે છે એના નામ કયા સ્વરૂપે ત્યાં બિરાજે છે તેના નામ આપેલા છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ. આ જે શબ્દ છે ને એ જોવાનું છે આપણે. ટોટલ આ પણ માતાજીનું નામ જ છે. હું પહેલાં ટ્રાન્સલેશન કરી દઉં પછી તમને સમજાવું. હા, ટોટલ એન્ડ ત્રિપુરા. હવે જુઓ આ બધા જ જે સ્વરૂપોના નામ આવ્યા છે ને એ આપણે નવરાત્રિની જે માતાજીની આરતી બોલીએ છીએ ને એની અંદર આ બધા જ નામ આવે છે. 12 નામનો ઇતિહાસ છે. દાખલા તરીકે આપણે 51 શક્તિપીઠ છે તો આ 51 જે શક્તિપીઠ છે તો એની અંદર કંઈક મહત્વ છે. પાવાગઢ છે તો એનો કંઈક અલગ ઇતિહાસ છે. ચોટીલા છે તો એનો કંઈક અલગ ઇતિહાસ છે. બરાબર. આપણે જૂનાગઢની અંદર વાઘેશ્વરી ગાયત્રી શક્તિપીઠ જે કહીએ છીએ ગિરનારની ગોદની અંદર, તો આનો પણ એક અલગ ઇતિહાસ છે. ટૂંકમાં આ જે 12 નામ છે એ 12 નામની અંદર એક પ્રસંગ જોડાયેલો છે. આપણે માતાજીની આરતીની અંદર માતાજીના બધા જ સ્વરૂપોના નામ આવે છે. ખોડિયાર માતાજી, મહાકાળી, તો એ બધા જ જે સ્વરૂપો છે એ સ્વરૂપે એણે કંઈક આપણે એના સંતાનો, આપણા ભક્તો આપણે એને કહેવાઈએ, પણ આપણે એના સંતાનો જ આમ તો કહેવાઈએ કારણ કે આપણી માં છે. તો એના માટે કંઈક એણે કરેલું છે અને એ સ્વરૂપની પાછળ કંઈક ઇતિહાસ છે. અહીંયા જે 12 નામ આપેલા છે એ 12 નામ આપણે માતાજીની આરતીની અંદર જો આપણે ગાઈએ છીએ ત્યારે આ બધા જ નામ આવે છે અને દરેક નામની સાથે એક પ્રસંગ જોડાયેલો છે. આગળ, બિસાઇડ્સ, તદ ઉપરાંત there are many statues of gods and goddesses. હવે આપણે પાર્વતીજીના 12 સ્વરૂપની તો વાત કરી લીધી. આ સિવાય બિસાઇડ્સ તદુપરાંત there are many statues of gods and goddesses, ઘણા બધા દેવી અને દેવતાઓની મૂર્તિઓ પણ છે. such as જેવા કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી. જો આ દેવીનું નામ છે વારાહી, આ અવતાર છે વારાહી અવતાર. આગળ, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. બધા જ નામ આપણને ખ્યાલ છે કે કોનું શું મહત્વ છે, કોનું શું સત છે. બરાબર. આગળ, ભૈરવની વાત આવે તો આપણે કાલ ભૈરવના મંદિર રહીએ છીએ. પછી સૂર્ય, તો સૂર્ય દેવતા તરીકે પૂજાય છે. વાયુ દેવતા તરીકે પૂજા, આપણો પુરાણો જે છે એની અંદર વાયુ પુરાણ છે ને, આવી રીતે. પછી અગ્નિ,
ગણેશ, આ બધા જે દેવી દેવતાઓ છે એની મૂર્તિઓ રાણીની વાવની અંદર રાખવામાં આવેલી છે, કોતરવામાં આવેલી છે. There are also some of the rare sculptures of gods. અહીંયા કેટલાક દેવો છે એના શિલ્પો એ રેર છે, એટલે કે ભાગ્યે જ જોવા મળે તેવા છે. અમુક સ્વરૂપ જે છે એ બધી જ જગ્યાએ જોવા મળતા નથી. આગળ, here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા ભગવાન બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ પણ છે. હવે જુઓ, આપણે બુદ્ધની મૂર્તિ જોઈએ છીએ તો ક્યારેય એને ચતુર્ભુજ એટલે કે 4 હાથ આપેલા હોય એ સ્વરૂપ આપણે ક્યારેય જોયેલું નથી. તો આ સ્વરૂપ તમને ભાગ્યે જ જોવા મળે છે અને આ રાણીની વાવની અંદર કોતરવામાં આવેલું છે. The statue of Ram with sword and shield. રામનું જે દ્રશ્ય છે, રામની જે મૂર્તિ છે એ તલવાર અને ઢાલ સાથે રાખવામાં આવેલી છે. આપણે જનરલી રામ છે તો એની પિક્ચર મૂર્તિ આપણે જોતા હોય તો પાછળ ધનુષ હોય, પાછળ બાણ રાખવા માટેનું જે સાધન એ હોય, પણ ક્યારેય આપણે એને ધનુષની જે આકૃતિ બને છે એની અંદર આપણે જોઈ શકતા નથી. આ વસ્તુ રાણીની વાવની અંદર જ જોવા મળે છે. The statue of sun in form of તપસ્વી, અને સૂર્ય દેવતા છે એ તપસ્વી મુદ્રાની અંદર અહીંયા જોવા મળે છે. સૂર્ય છે એ દેવ છે, આપણને બધાને ખ્યાલ છે. હવે એ તપસ્વી મુદ્રાની અંદર એ જે આકૃતિ હોય એ આકૃતિ આ વાવની અંદર કોતરેલી છે. The statue of Shiv with beads in his hand. ભગવાન મહાદેવની મૂર્તિ, ભગવાન શિવની મૂર્તિ હાથની અંદર રુદ્રાક્ષની માળા હોય એ રીતની મૂર્તિ છે એ આ વાવમાં જોવા મળે છે. The statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look. હવે જો અહીંયાથી આપણે સ્પેલિંગ જોવાના છે, sword and shield. મેં અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે sword and shieldથી, અને જ્યાં આપણે આજ સુધીનો પાર્ટ છે ત્યાં સુધી ફોકસ. આટલા સ્પેલિંગ તમારે ફરીથી જ્યાં આપણે પહોંચ્યા છીએ ત્યાંથી અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીના સ્પેલિંગ તમારે લખી લેવાના છે. તો સ્ટન્ડ એટલે કઠોર, બરાબર. ભગવાન શિવની મૂર્તિ રુદ્રાક્ષની માળા સાથેની તો કદાચ આપણે હજી જોયેલી હોય, પણ પરશુરામ છે ને એ સૌથી ક્રોધિત એટલે કે સૌથી ગરમ એનો મગજ હોય ને એવા ઋષિ છે. પરશુરામનો શ્રાપ જો તમને લાગે તો આપણે ક્યારેય પણ એમાંથી છૂટી શકીએ નહીં. એ પરશુરામ એક એવા ઋષિ હતા કે એ ક્યારેય પોતાનો શ્રાપ છે પાછો નહોતો ખેંચી શકતા. ટૂંકમાં એનો સ્વભાવ ખૂબ અત્યંત કઠોર અને ક્રોધિત હતો. એના બદલે આ વાવની અંદર એની નમ્ર સ્વભાવવાળી મૂર્તિ છે એ કોતરવામાં આવેલી છે. કે એ ઋષિ છે એની ઇમ્પ્રેશન જ એ ટાઈપની કે આ ઋષિ તો કે સૌથી ક્રોધિત અને બહુ સ્ટ્રીક, એમ એકદમ જ એના મોઢામાંથી જો કાંઈ વસ્તુ નીકળી જાય તો એમાંથી આપણે ક્યારેય પણ પાછા છૂટી શકીએ નહીં, એમાંથી આપણે નીકળી શકીએ નહીં. એના બદલે એ સ્વભાવથી તદ્દન વિરુદ્ધ સ્વભાવની મૂર્તિ છે એ આ રાણીની વાવમાં કોતરાયેલી છે. The statue of Parshuram with a soft and gentle expression. ખૂબ નરમ અને નમ્ર સ્વભાવવાળી મૂર્તિ આખેલી છે. Rather having, ના બદલે, had and stern look, એકદમ કઠોર અને કડક સ્વભાવના બદલે નમ્ર અને નરમ સ્વભાવવાળી મૂર્તિ છે કોતરાયેલી છે. Some of the sculptures display, કેટલાક શિલ્પો ડિસ્પ્લે નિર્દેશ કરે છે અથવા રજૂ કરે છે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, સમકાલીન જીવનશૈલી. સમકાલીન એટલે શું?
જે તે સમયની હોય ને એને સમકાલીન કહેવાય. એ સમયની લાઇફસ્ટાઇલ, જીવનશૈલી, ફોકટેલ્સ, દંતકથાઓ, ફોકટેલ્સ જે મેં લખેલું છે, દંતકથાઓ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ એક્સેટ્રા, પ્રાણી અને માનવ સ્વભાવને પણ મૂર્તિઓ દ્વારા રજૂ કરેલો છે. આ વાવની અંદર જે તે સમયની અંદર જીવન જીવવાની જે શૈલી હતી, જે દંતકથાઓ કેટલીક જોડાયેલી છે એ સમય સાથે, અને એની સાથે માનવ અને પ્રાણીના સ્વભાવની અમુક વસ્તુ છે એ આ મૂર્તિ દ્વારા આમાં પ્રેઝન્ટ કરેલી છે. તે રિવીલ એટલે પ્રગટ કરે છે. આર્ટિસ્ટિક વિઝન, કલાત્મક દ્રષ્ટિકોણ, એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. સ્કલ્પચર એટલે સ્થાપત્ય, બરાબર છે, આ ધ્યાનમાં રાખવાનું. જેવી રીતે ડ્રાઈવ ઉપરથી ડ્રાઈવર બને છે, ટીચ ઉપરથી ટીચર બને છે, તો આવી રીતે આ ડ્રાઈવ છે એ ક્રિયાપદ છે, ટીચ છે એ ક્રિયાપદ છે, અને ડ્રાઈવર અને ટીચર એ એક વ્યવસાય છે. એવી જ રીતે સ્કલ્પચર એટલે સ્થાપત્ય, પણ સ્કલ્પ્ટર એટલે સ્થાપત્યને બનાવનાર, મૂર્તિઓને બનાવનાર, તો આપણે એને શિલ્પી કહીએ છીએ. તો આ જે વસ્તુ અહીંયા રજૂ કરેલી છે, દંતકથાઓ, જીવન જીવવાની શૈલી, માનવના સ્વભાવો, પ્રાણીના સ્વભાવો, આ બધી જ વસ્તુઓને રજૂ કરી અને એ શું બતાવે છે તો કે જે તે શિલ્પી છે એની એક કલાત્મક દ્રષ્ટિકોણ અને એક અજોડ કલ્પનાને રજૂ કરે છે. તે રિવીલ તે પ્રગટ કરે છે આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. તે શિલ્પીઓની કલાત્મક દ્રષ્ટિકોણ અને અજોડ કલ્પનાને પ્રગટ કરે છે. There are nearly 300 statues of અપ્સરાસ. ત્યાં 300 જેટલી અપ્સરાઓની મૂર્તિ પણ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of અપ્સરાસ. આ 300 જેટલી મૂર્તિઓ જે છે ને એની અંદર વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ, લાગણીઓની વિશાળ રેન્જ એટલે હારમાળા, ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ, જુદા જુદા જે હાવભાવો છે એની હારમાળાઓ દરેક અપ્સરાઓના મુખ પર કોતરાયેલી છે. They display તે નિર્દેશ કરે છે વેરાયટી ઓફ ડિફરન્ટ moods એન્ડ સિચ્યુએશન્સ. આ 300 અપ્સરાઓના ફેસ, દરેક અપ્સરાના ફેસ ઉપર એક અલગ અલગ પ્રકારનું ફેસ એક્સપ્રેશન છે, અલગ પ્રકારનો મૂડ્સ છે અને અલગ પ્રકારના જેસ્ચર્સ એન્ડ પોસ્ચર્સ છે. હવે જેસ્ચર્સ એટલે શું ને પોસ્ચર્સ એટલે શું? તો પોસ્ચર્સ એટલે હાથ પગની જે મુદ્રાઓ હોય અથવા શારીરિક જે મુદ્રાઓ હોય ને એને પોસ્ચર કહેવાય. અને જેસ્ચર એટલે શું? તો કે મોઢાના હાવભાવ, આપણા એક્સપ્રેશન્સ કઈ રીતના છે. તો આ 300 જે અપ્સરાઓ છે એની શારીરિક મુદ્રાઓ એટલે કે એના પોસ્ચર્સ પણ અલગ છે, અને એના મૂડ્સ, એના મિજાજ, એની સિચ્યુએશન એટલે એની સ્થિતિ, અને એના ફેશિયલ એક્સપ્રેશન, એના મોઢાના જે દરેક અપ્સરાઓ છે એના દરેકની ઉપર એક અલગ પ્રકારની ફિલિંગ્સ, એક અલગ પ્રકારની ભાવનાઓ છે રજૂ કરવામાં આવેલી છે. ક્લિયર? હવે 3 પેરેગ્રાફ થયા છે એ આપણે આવતા લેક્ચરની અંદર શીખશું. ત્યાં સુધી ગુડ બાય.